ડ્રેગન ફ્રૂટ કેટલા વાવ ને કઈ મેચમાં ખબર પડે યો યાર રાખો બધા ટીવી થી નજીક બેઠા પાછા. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આ વ્લોગની શરૂઆત થઈ રહી આપણા પાછળ દેખાતા હશે તમને ડ્રેગન ફ્રૂટ. હમણાં ડ્રેગન ફ્રૂટની વાડી આવ્યા હતા આપણે ને આપણે શું કામ આવ્યા કે આપણા સિઝનના પહેલાં ડ્રેગન ફ્રૂટ ઉતરશે એટલે ક્યાંક ક્યાંક આપણે ફૂલ આવ્યા હતા આપણે પહેલાં જોયું હતું. તો શું હમણાં આંટો લેવા આવ્યા અહીંયા આપણે ડ્રેગન ફ્રૂટ રેડી થઈ ગયા એટલા માટે. તો આપણે પહેલાં આપણે કાતર લઈ લઈએ અહીંયાથી. બસ બસ કાતર લઈ લઈ ને આંટો લઈ દઈએ ક્યાંક ક્યાંક હશે એ આપણે ઉતાર લઈ ઘરે જઈને મમ્મી. હા જો પહેલું જ દેખાણું ભાઈ. આજે તારીખ છે 15 મે 2026 ને આપણા પહેલાં ડ્રેગન ફ્રૂટ ઉતરેલા. ભલે આનાથી પહેલાં આપણે એકવાર ઉતરી ગયા હતા. એ 3 કે 4 જ હતા ડ્રેગન ફ્રૂટ 3-4 દિવસ પહેલાં. આપણે હમણાં આજે કેટલા મળે જોઈએ હવે. આયરું એક આયરું અને ઉતાર લઈ. આ તો રેડી થઈ ગયું કમ્પ્લીટ. હજી આમાં કલર આવશે ને મસ્ત આવે, મીઠું તો હશે જ પણ જો હજી આ ફૂલ્લું આવ્યું હોય આયરું. આનમાં ડ્રેગન ફ્રૂટ થશે. પછી આ જો આ ફૂલડામાંથી જે ડ્રેગન ફ્રૂટ રેડી થઈ ગયા એ આયરું. આ રેડી થઈ ગયું ડ્રેગન ફ્રૂટ આયરું એક આયરું. આ 3-4 દિવસમાં આ રેડી થઈ જશે બધા હવે. એ પછી આયરા જો આ ભાઈ આ તો દેખાય રહ્યા એમ તો ઘણા. આ ફૂલડું હજી એ આયરું એક ને આ બધા ફૂલ ક્યાંથી આવ્યા તો આ તો ચોમાસામાં થાય ડ્રેગન ફ્રૂટ. પણ વચ્ચે હમણાં તમને ખ્યાલ હોય તો વચ્ચે કેમ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હતું ને બધું ત્યારે એમાં ફૂલ આવી ગયા હતા ને હમણાં હવે મસ્ત મજાના ભાઈ ડ્રેગન ફ્રૂટ થયા. તો હાલો હવે આંટો દઈ દઈ બધે કેટલા મલેરા જોઈએ હવે આવા તૈયાર એમ. બીજા નંબરનું ડ્રેગન ફ્રૂટ મળી ગયું છે આપણે ની બાજુમાં જ ભાઈ. આ એક આયરું ત્રીજા નંબરનું દેખાણું. આપણે કંઈક આટલા કંઈક ડ્રેગન ફ્રૂટ મળ્યા 1 2 3 4 5 ને 6 ડ્રેગન ફ્રૂટ મળ્યા ભાઈ. હજી બીજા અંદર થોડાક દિવસમાં તૈયાર થશે. આ શું 2 દિવસે આંટો દેવો પડે આનમાં. કોઈ ઘોડી લાલ થઈ જાય એટલે મોટા થઈને તો એમાં જો એક આવે ને આ ખરાબ થઈ ગયું હોય. કારણ કે પ્રોપર લાલ થઈ જાય ને ત્યારે શું અહીંયા પંખીડા કે જે હોય ને પક્ષી એ અંદર પછી ખાવાનું ચાલુ કરે. આપણે થોડા લેટ થઈ ગયા ઉતારવામાં. બાકી આ જો પ્રોપર ગુલાબી કલર આવી ગયો એમાં. આ છે બધા તૈયાર થઈ ગયા. 1-2 દિવસ રહી જાય તો હાલે. આને બીજા બધા પ્રોપર કલર આવી જાય એટલે પછી પંખીડા બિચારા શું કરે એને તૈયાર મળે એટલે ખાવાનું ચાલુ કરે પછી. એટલે આ જો એક ખરાબ થઈ ગયું બાકી બરાબર. આની એને પૂંછડી કાઢી નાખવાની. આ બસ કમ્પ્લીટ. હાલો લઈ જઈએ આને ઘરે આપણે. યસ ડ્રેગન ફ્રૂટ કેટલા વાવ આવી કાળજાર ગરમીમાં ડ્રેગન ફ્રૂટ 6 ખણ મળ્યા. તો ગાઈસ આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા ને હવે જઈ રહ્યા હનુમાન દાદા મંદિરે દર્શન કરતા આવી. શું નવું મંદિર એટલે દર્શન કરવાનો શોખ જાગે આમ ઉત્સાહ હોય. દર્શન કરવા દે વિડીયો બની જાય આપણો. દર્શન કરતા આવી ને કંઈક શું થોડુંક સાફ કરવાનું એ કરતા આવી. બાકી લાઇટિંગ જો હજી લાઇટિંગ થઈ છે. કેવા મસ્ત મજાને લાગે આપણા હનુમાન દાદા. જય હનુમાન દાદા. હવે આવે છે હનુમાન દાદા ભાઈ. હવે દરરોજ થોડુંક અહીંયા આવી દર્શન કરી બેસવાનું આપણે એવું રાખશું દરરોજ. હવે તો ભાઈ આજ 14 છે તો આપણા ત્રણેય પરિવારનું જમવાનું ભેગું હોય. બધાને વાર ફરતી વારો હોય તો આજે આપણા ઘરે વારો હોય બધાને જમવાનો. તો ગાઈસ જો હમણાં અમારા ઘરે બધા પોચલ્યો આવ્યા હરિઓમ કરવા ને આપણા હમણાં ગામમાં પ્રોગ્રામ હતો ને ત્યાં વડીલ વંદામ કહેતા હતા ને કે દરરોજ તમારા ઘરના જે વડીલ હોય એની જોડે ટાઈમ કાઢવાનો થોડી વાર માટે. તો શું જો હમણાં આપણે બાપુજી ભેગા બેઠા આપણે આજે નહીં દરરોજ બાપુજી ભેગા બધા ઘરના ભેગા થાય આપણે ત્યાં. શું કેવું બાપા એને? તો તમે તમારા ઘરમાં દરરોજ આમ ભેગા થજો. આપણે દરરોજ અમારા 3 ઘરના ભેગા થઈ રહ્યા પરિવારવાળા. દરરોજ આજે આપણે પોચલ્યો ભેગા થઈ. શું કેવું બરાબર? જો હું બાપુજી અહીંયા હિંચકે બેઠા અમે મમ્મી ને મા બેઠા. આજે શું જણા ઓછા બધા કોક ને કોક કામથી બહારે ગયા એટલે. બાકી શિવો પ્રેમ ને ભાભીની આયરા આ શું ક્રિકેટ ચાલુ ને એટલે ક્રિકેટ જોઈ રહી. અને કાંઈ મેચમાં ખબર પડે યો યાર રાખો બધા ટીવીથી નજીક બેઠા પાછા. હે ચશ્મા એટલે થોડું દૂર બેવાનું પણ તો હમણાં જો આપણા ગામના દાંડિયા રસ હતા ને હમણાં પ્રોગ્રામના એ જોયા બધા.
દાંડિયા થોડીક વાર જોવા ચાલુ કરે. આ તો બધા ગોઠવાઈ ગયા અહીંયા એમ જ. બાપા બહારથી હોય ચટણી ચટણી કેરીની ચટણી ભાઈ. તો ગાઈસ ઘરે બધા જમીને પાછા આપણા વ્લોગ જોવા માંડી ગયા. જે આપણા પ્રોગ્રામના હતા ને હનુમાન મંદિરના, એ બધા દાંડિયા રાસના કે શોભાયાત્રાના કે બધા મજા આવી રહી હવે જોવાની. હજી તો આમ જેમ જેમ જૂનો પ્રસંગ થશે ને બધો જૂની યાદો એ બધી જોવાની મજા આવશે પછી. બસ હમણાં આવ્યા હતા આપણે બહાર શેરીમાં એમાં ઠંડો પવન ખાવા માટે. અહીંયા બેડમિન્ટન રમેલા કે ક્રિકેટ રમેલા એ જ ખબર નથી પડતી અહીંયા. બાકી ખાટલામાં બેઠા અમે બધા. એક અહીંયા આડો ટેરો. શું કરે આપણે? એ છોરાને મસ્તી કરો. ચડી દેખાડી છોરાની. ચડી દેખાડી ક્યાં ઓલા દોરો અંધારામાં આપણે. જો આપણે ઘરે જતા હતા રાતના સાયકલું દોડાવેલા. તો ગાઈસ બસ થોડીક વાર બેઠા હતા બધા ભેગા. મજા આવી, વાતો કરી, ઠંડી હવા ખાવા ગયા હતા. ને હવે જઈ રહ્યા ઘરે. ઘરે જઈને જોઈ બધા ભૂઈ રહ્યા કે હજી બ્લોગ જોવે આપણા ટીવીમાં ભાઈ. તો ગાઈસ આપણે મોર્નિંગ થઈ ગઈ અને સવારના જો આપણે ખાઈ રહ્યા નાસ્તામાં ખીચડી શું ખીર. કાલ રાતે 14 હતી ને તો વધી હતી ખીર. મસ્ત ફ્રીજમાં ઠંડી કરીને રાખી દીધી. હવે મજા આવશે ઠંડી ખીર ખાવાની. ગાઈસ હમણાં ઇવનિંગ ટાઈમ થઈ ગયું હોય ને ભાઈ આપણા ઘરની બહાર નીકળતા ને હનુમાનની ધજા દેખાય. આ પ્રોગ્રામ માટે લગાવી હતી. એરી ધજા, બીજી આયરી, ત્રીજી છે રૂરી ઉપાય. બધા ગામો ઘરે ઘર લગાવી હતી બધાય. કંઈક આપણા ટેરેસ ઉપરથી કંઈક આવો વ્યૂ દેખાય છે આપણા ગામનો. તો બસ થોડુંક વાર અહીંયા બેસશું ટેરેસ ઉપર. આપણે મસ્ત હવા લાગે, ધીમે ધીમે ઠંડુ વાતાવરણ સારું એટલે. તો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી. જો વ્લોગ સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કંઈક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.